નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો હાથિયા નક્ષત્રમાં છેલ્લો વરસાદી રાઉન્ડ। સૂર્યના હસ્તમાં આગમન સાથે શુભગ્રહ ચંદ્ર, બુધ, શુક્રએ સ્વરાશિમાં બનાવ્યો વરસાદી માહોલ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેશના મોટા ભાગના વિસ્તારોમાં થઈ રહેલો વરસાદ હાથિયા નક્ષત્રની અસર છે। હાથિયા નક્ષત્રમાં વરસાદનો સમયગાળો લગભગ 1 અઠવાડિયાથી લઈને 10 દિવસ સુધીનો હોય છે। આ નક્ષત્ર સપ્ટેમ્બરના બીજા પખવાડિયાથી ઓક્ટોબર સુધીના પ્રથમ પખવાડિયા સુધી આવે છે। અમદાવાદના જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમાલી પી લાઠિયા કહે છે કે સૂર્યથી શુક્રનું અંતર પાછળની બાજુ 30 અંશથી વધારે હોય અને બુધ અને ચંદ્રનો સંબંધ શુક્ર સાથે થતો હોય ત્યારે આકસ્મિક રીતે વરસાદ વધુ આવે છે। તો સમાચારમાં આગળ જાણીએ તો ભારતનું શુક્રયાન 2028માં લોન્ચ થશે। ભારતનું શુક્ર મિશન 2028માં લોન્ચ કરવામાં આવશે। કેન્દ્ર સરકારે 19 સપ્ટેમ્બર આ મિશનની મંજૂરી આપી હતી। આ મિશન 4 વર્ષ સુધી ચાલશે। શુક્ર એટલે કે શુક્ર ગ્રહ પૃથ્વીથી લગભગ 4 કરોડ કિમી દૂર છે। તો સમાચારમાં આગળ જાણીએ તો અમદાવાદ પાસે બની રહી છે દેશની સૌથી ઊંચી દીવાદાંડી। લિફ્ટથી ઉપર પહોંચતા 75 કિમી દૂરનો નજારો દેખાશે। અમદાવાદથી માત્ર 75 કિલોમીટરના અંતરે વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ ટૂંક સમયમાં બનીને તૈયાર થઈ જશે, જેને નામ આપવામાં આવ્યું છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ। આ જગ્યાએ તમે પણ તમારા પરિવાર મિત્રો સાથે પ્રવાસ ગોઠવી શકશો। આ મ્યુઝિયમ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે। તો સમાચારમાં આગળ જાણીએ તો નવરાત્રી સુધીમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત થશે, નહીં તો લાયસન્સ રદ થશે। ટ્રાફિક પરિસ્થિતિમાં સુધારો જ દેખાતો નથી। 2 વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી। 4 રસ્તાઓ પર ટ્રાફિક જવાનો હોતા નથી। અમદાવાદ શહેરના એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં બેફામ ટ્રાફિકની સમસ્યા પરના કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીએ રાજ્ય સરકારને તાકીદ કરી છે કે નવરાત્રી સુધીમાં તમામ 2 વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ સહિતના ટ્રાફિક નિયમોનો અમલ કરવો। જેઓ 3 વાર નિયમોનો ભંગ કરે એનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરો, ત્યારબાદ ફરી ભંગ કરે તો 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરો અને ત્રીજી વાર નિયમોનો ભંગ કરે તો કાયમ માટે લાયસન્સ રદ કરો।